2 વર્ષ પહેલાં એટલે કે નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાત સરકારે બાગાયતી ખેતી માટે 552 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2025-26માં બાગાયતી ખેતી પાકો માટેની જોગવાઈ વધારી અને 640 કરોડ રૂપિયા કરવામાં આવી. અને આ વર્ષના બજેટમાં એટલે કે નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં બાગાયતી ખેતી માટે ગુજરાત સરકારે 706 કરોડની જોગવાઈ કરી છે. તો આપણે છેલ્લા 3 વર્ષ જ જોઈએ તો દર વર્ષે બાગાયતી ખેતી માટે જે સરકાર જે જોગવાઈ કરે છે, બાગાયતી ખેતીની યોજનાઓ માટે જે પૈસાની ફાળવણી કરે છે એમાં વધારો થઈ રહ્યો છે. તો આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે બાગાયતી ખેતીમાં ખેડૂતોને અસર કરતી ને ખેડૂતોને મહત્તમ લાભ આપતી યોજનાઓ કઈ કઈ છે એ યોજનાઓ અંગેની વિગતવાર માહિતી આપણે યોજના એનાલિસિસના આ એપિસોડમાં મેળવીશું. પ્રસ્તુત કરતા કૃષિ પ્રગતિ, ગુજરાત સરકારની ખેડૂતો માટેની ઓફિશિયલ મોબાઈલ એપ. ગુજરાતમાં બાગાયતી ખેતીમાં મુખ્યત્વે કયા કયા પાકોનો સમાવેશ થાય છે? તો ફળ પાકો, શાકભાજી પાકો, ફૂલ પાકો, ઔષધીય પાકો, અમુક મસાલા પાકો અને અમુક હાઈ વેલ્યુ એટલે કે બહુ જ ઊંચું મૂલ્ય ધરાવતા જે પાકો છે એને બાગાયતી ખેતીમાં આવરી લેવામાં આવ્યા છે. સર્વપ્રથમ આપણે જે મહત્ત્વની મુખ્ય યોજનાઓ છે ફળ પાકો વિશેની એની માહિતી મેળવીએ. તો ઘનિષ્ઠ ખેતીથી જો ફળ પાકોની ખેતી કરવામાં આવી હોય, ઘનિષ્ઠ ખેતી એટલે એક રોપાથી લઈ અને બીજો રોપો એટલે કે એક છોડથી લઈને બીજા છોડનું અંતર ખૂબ જ ઓછું હોય એ સ્થિતિમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર 80,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. આ ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકોની વાત થઈ. હવે સામાન્ય અંતર કે જે અંતરોએ ફળપાકોની સામાન્ય રીતે ખેતી થતી હોય છે એટલા અંતરે જો બાગાયતી પાકોમાં ફળપાકોનું વાવેતર કરવામાં આવે, ફળપાકોની રોપણી કરવામાં આવે તો પ્રતિ હેક્ટર 40 સુધી સહાય ખેડૂતોને મળવાપાત્ર છે. હવે ધારો કે ખેડૂતોને જે આ સહાય છે એ 3 હપ્તામાં મળવાપાત્ર છે, કારણ કે બાગાયતી ખેતી લાંબા ગાળાની એક રીતે ખેતી હોય છે અને એમાં પણ ફળપાકોની ખેતી લાંબા ગાળે એક રીતે આવક આપનારી જે છે એ પ્રમાણમાં જે ફિલ્ડ પાકો છે જે આપણને તરત ઉત્પાદન આપે, તરત આવક આપે એની કમ્પેરેટિવલી આમાં જે ઉત્પાદન અને આવક મળે છે એનો જે સમયગાળો છે પ્રમાણમાં થોડોક વધારે હોય છે. આથી 3 હપ્તામાં સહાય મળે છે. પ્રથમ હપ્તો 60%નો એટલે કે જે કુલ સહાય આપણને મળે છે એના 60% પ્રથમ હપ્તામાં જ મળી જાય છે, બીજા હપ્તામાં 20% અને ત્રીજા હપ્તામાં 20%. આ રીતે આ જે સહાય છે એ આપવામાં આવે છે. હવે આપણે રોપાઓની વાત કરીએ. ધારો કે બાગાયતી ખેતીનીમાં જે રોપાની ખરીદી છે એમાં અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે રોપાની જે કિંમત છે એની 90% સુધી સહાય આપણને મળવાપાત્ર છે. પણ રોપાની જે ખરીદી છે એ આપણે અધિકૃત જે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ છે એના ધારાધોરણો પ્રમાણે જે અધિકૃત નર્સરી છે એની પાસેથી રોપાની ખરીદી કરવાની છે. તો રોપાની ખરીદીમાં બહુ જ મોટી સહાય એક રીતે મળવાપાત્ર છે. હવે આપણે શાકભાજી પાકોની વાત કરીએ. ધારો કે આપણે હાઇબ્રિડ બિયારણ જે છે એ ખરીદી અને શાકભાજીની પાકોની ખેતી કરીએ તો એ સ્થિતિમાં પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. આ હાઇબ્રિડ બિયારણ વાવી અને થતી શાકભાજી ખેતીની વાત કરી. હવે આપણે ટિશ્યુ કલ્ચર રોપાની ખરીદી કરી અને શાકભાજીની ખેતી કરીએ ને એમાં પણ વેલાવાળા શાકભાજીની ખેતી કરીએ તો પ્રતિ હેક્ટર 30,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. ફૂલોની ખેતી જે છે એ ગુજરાતમાં મુખ્યત્વે 3 પ્રકારે થાય છે. ત્રણેય પ્રકારમાં અલગ અલગ સહાય આપણને મળવાપાત્ર છે. તો ફૂલોની ખેતીમાં 16,000 રૂપિયાથી લઈને 40,000 રૂપિયા પ્રતિ હેક્ટર મુજબ ખેડૂતોને સહાય મળવાપાત્ર છે. આ બાદ આપણે ઔષધીય પાકોની વાત કરીએ તો ઔષધીય પાકો એટલે કે અરડુસી, અશ્વગંધા આ બધા ઔષધીય પાકો છે એની ખેતી માટે પણ સરકાર સહાય આપે છે. તો એમાં પણ 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર ના માપદંડ પ્રમાણે સહાય મળવાપાત્ર છે. પછી જીરેનિયમ જેવા અમુક જે છે એ સુગંધિત પાકો પ્લસ ઔષધીય પાકો છે. ઘણા બધા એવા પાકો છે જે સુગંધિત તરીકે પણ આપણે વેચી શકીએ ને એક ઔષધીય તરીકે પણ વેચી શકીએ. તો એમાં પણ 11,000 રૂપિયા સુધીની સહાય જે છે એ મળવાપાત્ર છે. આના સિવાય ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં અલગથી સહાય મળવાપાત્ર છે. ડ્રેગન ફ્રૂટ એને આપણે હવે
કમલમ ફ્રૂટ કહીએ છીએ, તો એની ખેતીમાં પણ ક્રાઇટેરિયા પ્રમાણે અલગ રીતે સહાય મળવાપાત્ર છે. સરગવાની ખેતી માટે પણ અલગ ક્રાઇટેરિયાથી જે સહાય છે એ મળવાપાત્ર છે. કેળની ખેતીમાં આ રીતે અલગ સહાય મળવાપાત્ર છે. પપૈયાના માપદંડો પણ અલગ છે, એમાં પણ સહાય જે છે એ અલગ રીતે મળવાપાત્ર છે. આના સિવાય આપણે ધારો કે ગ્રો કવર લગાવવું હોય બાગાયતી પાકોને તો એમાં સહાય મળવાપાત્ર છે. આપણે મલ્ચિંગ કરવું હોય તો સહાય મળવાપાત્ર છે. બાગાયતી ખેતી માટે પાણીના ટાંકા કરવા હોય તો સહાય મળવાપાત્ર છે. બાગાયતી ખેતીમાં આપણે મશીનરીનો ઉપયોગ કરવો હોય તો મિની ટ્રેક્ટર માટે સહાય મળવાપાત્ર છે, કારણ કે બાગાયતી ખેતીમાં મિની ટ્રેક્ટરની જરૂર બહુ પડે છે. એના સિવાય જે સ્પ્રેયર આવે છે, જે આપણે ટ્રેક્ટરની મદદથી આપણે છાંટવાના હોય છે છોડ ઉપર, એના માટે પણ સહાય અલગથી મળવાપાત્ર છે. બાગાયતી પાકોનું સોર્ટિંગ અને ગ્રેડિંગ અને વેલ્યુ એડિશન કરવા માટે પણ અલગ અલગ રીતે સહાય મળવાપાત્ર છે. નેટ હાઉસ અને પોલી હાઉસ માટે પણ સહાય મળવાપાત્ર છે. અને આ જો બધી જ સહાયની મિત્રો આપણે વાત કરીએ તો આ વિડીયો અડધો કલાકથી 1 કલાકનો થાય, પણ તમારે બાગાયતી ખેતીની સંપૂર્ણ માહિતી, જે સહાય મળવાપાત્ર છે એની સંપૂર્ણ માહિતી જો તમારે જોઈતી હોય તો તમારે શું કરવાનું છે, તમારે કૃષિ પ્રગતિ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની છે. કૃષિ પ્રગતિ એ ગુજરાત સરકારની ખેડૂતો માટેની ઓફિશિયલ મોબાઈલ એપ છે. કૃષિ પ્રગતિ એપ તમે જેવી ખોલશો એમાં કલ્યાણકારી યોજનાઓ કરીને એક વિભાગ આવશે. એના પર તમે ક્લિક કરશો એટલે એમાં ખેતીવાડીની યોજનાઓ ને બાગાયતી યોજનાઓની વિગત આવશે. એમાં તમે બાગાયતી યોજનાઓ ઉપર ક્લિક કરશો તો તમને જે મેં માહિતી આપી છે એના સિવાયની તમામ યોજનાઓ, મેં માહિતી આપી છે એ યોજનાઓ અને જે મેં માહિતી નથી આપી એવી પણ ઘણી બધી યોજનાઓની માહિતી તમને કૃષિ પ્રગતિ એપમાંથી મળી જશે. તો અત્યારે તો આ ખેડૂત પોર્ટલ પર આપણે માર્ચ મહિનામાં વાત કરી રહ્યા છીએ, માર્ચ 2026માં અત્યારે કોઈ યોજના હાલની સ્થિતિએ ચાલુ નથી, પણ નવું નાણાકીય વર્ષ એટલે કે જે એપ્રિલ મહિનો ચાલુ થશે એમાં બાગાયતી ખેતીની જે યોજનાઓ છે આઈ ખેડૂતમાં ઓપન થવાની સંભાવના છે. તો જ્યારે પણ આઈ ખેડૂતમાં યોજનાઓ ઓપન થશે તો એમાં પણ એની માહિતી પણ તમને કૃષિ પ્રગતિ એપથી એક રીતે જાણવા મળશે. કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરવાની લિંક હું ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપી દઈશ. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.